છે ને? અરે તમારી મરજી. અમારી મરજી નહીં ચાલે. તમારી મરજી નહીં ચાલે, અમારી મરજી ચાલે. આ મુછેડ પર દાન આવે વાત છે. આજે નવો પ્રધાન છે, નવી નોકરી મળી છે. આજે નોકરીનો પહેલો જ દિવસ છે. આજે આમ તો ગઈકાલે હતો, પણ આજે સારો દિવસ પહેલો આજે છે. કાળુભાઈ ને ગાડી લીધી. કાળુભાઈ એટલે દરજી, ખરેખર તમે દરજી છો ને? અમે એકદમ તાજા દરજી છીએ. અહીંયા રામદેવ વીરમદેવનો ઘોડીલો બનાવવાનો છે, બનશે? અરે બનશે ને, કેમ ના બને? બની જશે ને? હા, તો કાપડ બતાવો પ્રધાન વીરા. આ રહ્યું કાપડ 125 મીટર. અને ઘોડીલા કેટલા? 2 બનાવવાના. આમાં 2 ઘોડીલા બનાવવાના. અરે બની જશે. 3.5 કલાકમાં બનાવવાના. બની જશે ને? હિરણભાઈ, ઈગળું મારવું હોય તો બોલો. સેલો ટેપથી સોટાડી દઈએ. આપણે કોનથી કાકો છો ને તાયા? હા, દેખાણા. દર્દન ને બોલાઈ ગયા ત્યાંથી કાકા. હે આજે તારો દરજી બોલાવે કર જોડિયા વગરે. ઓ આવો તમને ભાડા દીધું મારે દરજી બોલાવે કર જોડિયા વગરે. આજ મારો દરજી બોલાવે તારા જણ ચાલિયા રે. કમોન બેબી કમોન. રે ચાલિયા પાડાની દુકાન ચાલિયા અમારી દુકાન હોવા. દરજી બોલાવે તારા જણ ચાલિયા રે. હા ગરગર. દરજી બોલાવે દરજણિયા આવ્યા રે. કમોન બેબી કમોન. આવ્યા પાડાની દુકાન આવ્યા અમારી દુકાન. દરજી બોલાવે દરજણિયા આવ્યા રે. અરે દરજી, પેલી આપણે સેફલી પાડીએ સેફલી. ઓહો, કોઈ દિન સેલ્ફી નહીં લીધી હો? ઓહો દર્દન. હવે આદા તો એકદમ બબીતા જેવી લાગે. શું વાત કરે? હા એ દર્દન. હા દરજી. ભાઈ હળવે રસ્તે તો અહીં આવી તું આજે. અરે આમ શાક માર્કેટ ગઈ હતી. એવું ભલે તો આયા તો આપણે છે ને આમાં ઘોડીરાનું કાપડ આવ્યું છે રાજમાંથી. ઘોડીલો સીવવાનો છે કાપડ. અરે દરજી, કાપડ તો હીરા મોતીના મજૂરીમાં ભરેલા છે દરજી. હા દર્દન. આ કાપડમાં તો મારા મન મોયા દરજી. ઓ માય ગોડ, તારા મન મોહી. અને આજ મારે તો ચાલશે, પણ મારો બાબલો આવશે એમના માટે એક આમાંથી શર્ટ સીવી દેશું. શું કે દરજી? દર્દન એક વાત કરું, આજો ડ્રેસ આપણે હતો નતો તો આવ્યો છો. એ નવો લાયા. નવું લાયા. ઓવે એવું એ પરવીન માં છે ગિફ્ટ નો આવેલા. પ્રવીણ માસીની ગિફ્ટ માં આવેલ છે એમ ને? હા ભલે જોવા પડશે પ્રવીણ માસી. અરે દરજી, આજે મારા બાબલાને પણ બોલાવી દો ને. હા બોલાવી લે હેડ તું. એ જી હાજ તારી મમ્મી રે એ બોલાવે બાબુલાલિયા વાજો ને. આવજો મારા બાબુલાલ આવજો. રે આવજો પાડાની દુકાન હોય આવજો આપડી દુકાન હોવા. મમ્મી રે બોલાવે બાબુલાલિયા આવી જાને બેટા.
અરે બાબલાની ના બલાની જોડી લાલ ની જોડી બાબલાની જોડી લાલ એક નંબરની જોડી ઓ માય ગોડ નોટો આવી નોટો એ 15 કરોડ કાકડની એ બાબલા ઉપર ઓહો નાડુ ની હાડુ છૂટવાની તૈયારીમાં હે ના ના ની છૂટે કડક કોઈ પેલું અમેરિકાથી આવી અમેરિકાથી એ તો આનો લડ્યા જોઈને જ લાગે હે મમ્મી હું કામ પડ્યા અત્યારે અર્જન્ટમાં બોલાવે અમેરિકાથી એરોપ્લેનમાં સીધા ડાયરેક્ટ વિઝા વગર આયા અમે તો મમ્મી રિહાણી એમ લાગે મમ્મી રિહાણી મઠે પરાણી બાબલાની કાજે મમ્મી રિહાણી હા બાબલા હા મમ્મી મમ્મી તો નથી બોલી અંદા થવા નહીં આ કોણ હે? મન લાગે આ તારા લડ્યા જોઈને ઓળખતી નથી હા તું કોણ છે ઓ માય ગોડ તારો બાપુ व्हाट इज ये नोट बाप તારો ડેડી ये बाप लगता है शक्ल से बाप लगता है अपन को ડોસા लगता है डोसा તારા ડેડી ડેડી डैडी હા ओ माय गॉड હા तबला હા પેલા एवरेज थोड़ी ना છે આપડી તો આ હું હે ઝાડુ ઝાડુ ઓમાં બચારો મકડો કરી જાય તો મરી જાય એમ ને એમ. તમે બે ઇજ્જત તોય મરી જો એમ કહું ને હા કે આ રાતમાંથી કાપડ આવ્યું છે ઓનો ઘોડીલો બનાવવાનો આપણે डैडी कापड़ तो मस्त है इसमें से मेरा एक शर्ट बनेगा क्या मेरा पैंट बन जाएगा તમારા બધા બન જાય કે તમારા ફૂફા ને કરી જાય એવું છે એમ? હા डैडी पैंट तो बनाना पड़ेगा वाह मेरे पास अभी कपड़ा ही नहीं है पैंट तो बनाना पड़ेगा ए, डैडी હા तुम्हारे માટે મેં અમેરિકા से थार लेके आया था હા આ તો રોયલ ડીજે અરે ડીજે લાયા ડીજે 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 मारा जा डैडी અરે ડિસ્કો કરવાનો હતો બેટા રમવાની ઉંમર તમારી પૂરી થઈ ગઈ હવે હા ડિસ્કો કરવાની ઉંમર છે તમારી અરે દરજી હા મારા બાબલાનું લગન બાકી હો કે દર્જન હા હા બાપલાના લગન તો બાકી પણ એમાં ડીજે કમ લાગશે વાગે ફૂલ ભલે એક કામ કરીએ ડીજે હીજે આપણે એ પેલો ઘોડીલો સીવી દઈએ નહીં તો પેલો રાજનો સિક્યોરિટી આયા ને આપણો ભૂકો કાઢી નાખીએ डैडी पैंट અરે દરજી હા અરે બાબુલાલ હા આજે રાજ્યમાંથી કાપડ આવ્યું છે અને આજ મને એમ થયું કે આ કાપડમાં એક તારો બુશર્ટ સીવી દેશું તે માટે આજે તમને યાદ કરીને અહીંયા બોલાવી છે તો આજે ઘોડીલાનું અને કાપડનું કામ ચાલુ કરીએ आज हीरा रे चिरना रे दर्जी कपट रे करे आज हीरा रे चिरना रे दर्जी कपट रे करे शिव मन रमना गोरिला आज हीरा रे चिरना रे दर्जी कपट रे करे અરે દર્જી કેટલી વાર ઘોડીલાની ઘોડીલાની પૂછડી બાકી છે અરે કેટલો ટાઈમ પાસ કરે છે કારનો હે અરે ટાઈમ પાસ નહીં કામ ચાલે છે કામ અરે આવડા તૈયાર થવું જોઈએ ઘોડીલો ને તારા રાઈ રાઈ જેવા ટુકડા કરી નાખી
તોય અડધી કલાક આ ફૂટેલું રાય રાય જેવા ટુકડા તમારા થવાના ડેડી રેડીના ટુકડા થવાના એમ તો લાગે. હે આજે કારે વાર ધારે દર ધન પાવા જાસીઓ હે આજે કારે વાર ધારે તીર નો ઘોડી લો શિવે હે ઘોડી નો શિવે રામ તીર ના એવા હીરા રે ચીર નારે દરજી કપટ રે કરે હરે પ્રધાન વીરા જી મહારાજા આ દરજી ક્યાંનો ટાઈમ પાસ કરી રહ્યો છે કે શું એને પૂછી જો ઘોડીલાની કેટલી વાર છે અરે નાજી કેટલી વાર છે હજુ પોપડો ગુડું યાદ છે બોલો તમારી મોં માંગુ કિંમત રૂપિયા હવારે આવી જજો ઓનલાઈન પૈસા ઓનલાઈન યુનો કેન્દ્ર મેં નાખતા છે. આયો એના મેં નાખી દે એને ખાતું માઇનસ છે પણ સારું હરે પ્રધાન વીરા જી મહારાજા આ બંને કુંવરોને ઘોડીલા સુપ્રત કરો મોટા કુંવરથી શરૂઆત કરો મોટા કુંવરને ઘોડીલો સોંપી દો અને મોટા ભાઈ આજે પહેલા ઘોડાની સવારી તમને સોંપું છું માટે ઘોડીલો ખેલાવવા માટે તમે તૈયાર થઈ જાઓ વીરા ઘોડીલો ખેલવે વીરમ દેવ ઘોડીલો ખેલવે વીરમ દેવ હે માતા બીનર દેના બાળ ઘોડીલો ખેલવે વીરમ દેવ હે ના હાથ માલા ગામ ઘોડીલો ખેલવે વીરમ દેવ ઘોડીલો ખેલવે વીરમ દેવ ઘોડીલો ખેલવે વીરમ દેવ હરે નાના ભાઈ મેં ઘોડીલો ખેલવી દીધો અને બીજા ઘોડાની સવારી તમને સોંપું છું માટે ઘોડીલો ખેલાવવા માટે તમે તૈયાર થઈ જાઓ વીરા ભલે મારા ભાઈ ઘોડીલે બેસે રોમા પીર ઘોડીલે બેસે રોમા પીર હે ના હાથ માલા ગામ ઘોડીલે બેસે રોમા પીર હે માતા બીનર દેના બાળ ઘોડીલે બેસે રોમા પીર ઘોડીને બેસે રોમા પીર ઘોડીને બેસે રોમા પીર હિજવો જુઓ ને રામદેવ જાય લીલોડા ગોળ નચડીને તૂટી તૂટી મને બાંધી છો લીલોડા ગોળ નચડીને હે આજે વીરમ દેવ રોવે રે માણે ચોપા મારે હે આંખે આસુડાની દાન વીરમ દેવ રોવે રે માણે ચોપા મારે હે આજે ઘરે રે જાસુ તો માતા પૂછાશે રે હે ક્યાં મોકિયા નાના ભાઈ ઘરે રે જાસુ તો માતા પૂછાશે રે હે આજે વીરમ દેવ બોલાવે પરધન આવા હજરે હે આવજો રાગીરા મે વીરમ દેવ બોલાવે પરધન આવા હજરે રામદેવ બોલાવે પરધન ચાલિયા રે રામદેવ બોલાવે પરધન
હરે પ્રધાન વિરામ તમને એટલા માટે બોલાવ્યા છે કે મારો નાનો ભાઈ રામદેવ ઘોડીલો લઈને આકાશમાં ઘોડી ગયો છે. તમે હરે શું વાત છે પ્રધાન વિરામ? અરે વિરમદેવ કહે છે કે રામદેવ નાનો ભાઈ આકાશ માર્ગે ઘોડીલો લઈને ઉડી ગયા છે. અરે પ્રધાન વિરામ આ તમે શું વાત કરો છો વિરામ? હા મહારાજા સત્ય વાત છે. તમે વિરમદેવને કહો કે સુખથી રંગને પધારે. જો આપણે હમણાં જ તપાસ કરીએ છીએ વિરામ. હરે પ્રધાન વિરામ હુકમ મહારાજા. મને લાગે છે કે આ દરજીનું કઈ કપટ હશે ને એટલા માટે જ રામદેવ ઘોડીલો લઈને આકાશમાં ઉડી ગયા છે. દરજીએ કઈ ચાલ રમી છે ને તો આપણા પોખરણગઢની અંદરથી સૈનિકો બોલાવી અને હાલ ને હાલ દરજીને એવો તે હેન્ડલનો માર મારો કે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય વિરામ. જો હુકમ મહારાજા. માટે સૈનિકોને તમને બોલાવી દો. એ આજે પરદાન બોલાવે પોલીસિયા જોડે જોડે આવો રાજને દરબાર આવો રાજને દરબાર પરદાન બોલાવે પોલીસિયા જોડે. બોલાવે પોલીસિયા રે એ આયા રાજને દરબાર પરદાન બોલાવે પોલીસિયા રે. બધાને મારા પ્રણામ છે. પ્રણામ છે પોલીસ ભાઈઓ. કોઈ દાડો ને રાજા રાજના બોલાવવાનું કારણ અરે કામ મહારાજાને કર્યા છે. મહારાજાને પ્રણામ છે. હરે પ્રણામ છે પોલીસ વાળા ભાઈ. કોઈ દાડો ને રાજા રાજના બોલાવવાનું કારણ હરે પોલીસ વાળા ભાઈ આજે નથી તમારી કોઈ ભૂલ કે નથી તમારો કોઈ ગુનો વિરામ, પરંતુ તમને અહીંયા એટલા માટે હાજર કર્યા છે કે મારો નાનો કુંવર રામદેવ ઘોડીલો લઈને આકાશમાં ઉડી ગયો છે. દરજીએ કંઈક કપટ કર્યું હશે. દરજી જ્યાં હોય ત્યાંથી એને શોધી લાવો અને એને હેન્ડલનો માર મારો વિરામ. એના માટે મારે મારે બોલાવવો પડશે. હા તો બોલાવી લો, જેને બોલાવો ભાઈ. અરે આજે ચાલુ મને બોલાવે લડ્ડુ સિંહ આવો જોરે. મારા સાહેબ આ તમારા સાહેબ આ મૂછો વાળા નમો જવાન આ બધાને મૂછું એમને કોઈએ પૂછ્યું? કોઈ શું પૂછ્યું? હું પૂછી લઉં. બેન સાહેબ તમે સાહેબ અમાર એવું છે એમને? તો આ ચાર જણા કોણ? એમને નામ? હા બોલો. બે કન્યા ગણ્યો ને ગણ્યો એવું છે એમને? બીજા નેના ને બીજા મોટા ને એવું છે એમને? આ મૂછો કેવી રીતે આવી ગઈ? કે લગાઈને આવ્યા? એટલે તમારે મૂછો મારે મૂછો નથી, તમારે મૂછો હે? આ કોણ? આ કોણ? આ કોણ? કરિયા સાહેબ. આ ભાઈ બોલે મોઢાથી બોલે ખરો? બોલતો. અલે સાહેબ કેટલા સુધી ભણ્યા? હા બપોર લગન. કેટલું ધોરણ? કેટલી ચોપડી? હા 5 ચોપડી. સાહેબ બની ગયા? એ કેવી રીતે? ડાયરેક્ટ ભરતી કેવી રીતે કરી દીધી? ડોનેશન આપી કે હું? ડોનેશન આપીને? ડોનેશન એટલે હું ખબર? બાડા અહીં ડોનેશન આપ્યું. સારું વધારે સમય લેવો નથી. દરજીને પકડવાનો છે. ઘોડીલો લઈને આકાશ માર્ગે રામદેવ ઉડી ગયો છે. રામદેવ ઘોડીલો લઈને ઉડી ગયો છે. સમજાયું?
હા તો જઈએ ને. ભલે. સારું. એ બાબા. ઓહો હું કે રોકા જેવો મારો તો बड़े मियाँ छोटे मियाँ પણ સાહેબ તો હરખા ઉપર ફિરત જ. તમારું મુકડું તો બતાવો. ફાઇનાન્સ માં હતા પણ પોલીસ માં આવી ગયા. કાગળ ખોળી ખોળી થાય તો બધું મૂછે સોંટ્યું હોય. હો કેશભાઈ ભાઈ આજ મને બોલાવવાનું કારણ શું છે? અરે દરજી આજે તે કપટ કર્યું છે દરજી, તો આજ અમારા સાહેબ નું હુકમ છે કે આજે તને સંકટ જેલમાં પૂરી અને એવો હેન્ડલ નો માર મારવામાં આવશે કે શું સત્ય વાત બોલી જજે દરજી. હો કેશભાઈ ભાઈ મેં કોઈ જાતનું કોપટ કર્યું નથી, તો કયા કારણે તમે મને અહીંયા લાવ્યા છો? અરે દરજી તને હજી પણ એક વખત કહું છું દરજી કે તે જે પણ કપટ કર્યું હોય ને એ સત્ય વાત જણાય છે દરજી. અરે સિપાઈ ભાઈ એક વાતની 100 વાત મારા મુખથી એક જ જવાબ નીકળશે કે મેં કોઈ જાતનું કપટ કર્યું નથી. અરે આ દરજી એમ માને એમ નથી તો અરે આજ સંકટ જેલમાં પૂરી અને હેન્ડલ નો માર મારો. હે રામા તમારા જે વડે જ રે. હે રામા તમારા જે વડે ધન્ય બળે હે બળે ગુગલના જોને ચૂપ રે. હે નર ને હે નારી દિલ તને નમન કરે. હે તન નામે હે મોટા ભૂ. આવો કાઠિયા રે વાડથી રે દરજી આવ્યો. હે મારા રંગના રાય આજ થોડી ઘણી ભૂલ કરી હશે અને એની સજા આટલી બધી ના હોય. છોડાવના રૂપ નથી મારું કોઈ રે મારી ના જાયા ગરદન દેવા મને આવજે. દરજી આવ્યો.
મન દેવા મને આવજે અરે કરશે આ તો ના જીવન બોલો રામા તમારી વાડીએ અરે તું મારા તું મારા પીવો કબૂલ કરી લે પણ હમણાં મારો રામ ફરી આવશે એ વાલો કરીને આત્માએ અરે આજે જવાનો પેલો પૂજો હો ચાલ મારા બાપ હવે તો આ ઉપર ગોળ કરી મારી આવે હોય